હા એમાં નાખ્યું આપણે કાચી કેરી, ટમેટા, કાકડી, કોબી, બીટ અને કોથમરી. ખંભાળિયાથી થોડાક બહાર નીકળો, ઓવરબ્રિજ ઉતરો, તરત જ એક કેમ્પ આવે ગાંઠિયાનું. ગાંઠિયા, ચિપ્સ અને ચા લાઈવ ગરમા ગરમ ગાંઠિયા હોય છે. ચા જુઓ તમે. ચા બનાવવાની ગરમા ગરમ લાઈવ ચા. ચા બનાવે. જય દ્વારકાધીશ. આમાં શું બને? કોફી. આમાં કોફી બને. અને તમે જો મસાલા તૈયાર થાય છે. કેના છે ભાઈ મસાલા? ચિપ્સ. ચિપ્સ ના ભાઈ, ચિપ્સ ઉપર નાખવાના મસાલા છે. અને સામે ચિપ્સના અને ગાંઠિયાના. ગરમ લાવ ગાંઠિયા અને ચિપ્સ જો કરીને મૂકી છે. મોટા ભાઈ, આપણે ક્યાંનો કેમ્પ છે? રાજકોટ. અને કેટલાક ટાઈમથી તમે આ છેલ્લા 10 વર્ષથી? અને કેટલા દી કેમ્પ રાખો છો? 2 દિવસ. અને અંદાજે તમારે આપણે લોટ કેટલોક જોતો છે ગાંઠિયામાં? આપણા 2 દિવસમાં ટોટલ કેટલો લોટ હોય છે ગાંઠિયામાં? 100-150 કિલો લોટ. અને બપોરે ખાલી સવાર નાસ્તો જ છે કે બપોરે? ચિપ્સ. અને બપોરે? અને આપણા ગ્રુપનું નામ શું છે? જય ગોપાલ, રાજકોટ. અને કેટલાકનો સ્ટાફ હોય છે આપણે તમારે? 40 જણા. 40 મિત્ર મંડળથી આ સેવા કેમ્પનું આયોજન કરે છે. અને આપણે ખંભાળિયાથી તમે પુલ ઉતરો, થોડીક આગળ હાલો એટલે ભાઈ આ કેમ્પનું સ્થળ છે. તમે આ ભાઈની સ્પીડ જુઓ ગાંઠિયા બનાવવાની. જુઓ અને સ્પીડ આટલા માણાનું પૂરું થાય. ગાજરનો સંભારો છે. હા. એમાં નાખ્યું આપણે કાચી કેરી, ટમેટા, કાકડી, કોબી, બીટ અને કોથમરી, પછી દ્રાક્ષ, દાડમ અને ખમણ. ભાઈ ભાઈ, ખાલી ગાજરનો સંભારો નથી ભાઈ. રાજકોટની ફેમસ ચટણી આવડિયા. આપણે 2 દિવસમાં કેટલાક માણસ આપણે નાસ્તો કરતો હોય છે? અહીંયા 1000 માણસ નાસ્તો કરતો. બરોબર, 1000 માણસ નાસ્તો કરતો હોય સવારમાં. દ્વારકાવાળાની દયા છે. એ તો ભાઈ દ્વારકાવાળાની દયા હો. જો પણ ચા બનાવે છે.